નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રશિયાના દાગિસ્તાનમાં ત્યારે એક રશિયન કે-226 હેલિકોપ્ટર ક્રેશ થતાં 5 લોકોના મોત થયા છે અને મિત્રો અન્ય 2 લોકો ઘાયલ થયા છે। વધુ વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવ્યું હતું અને જમીન સાથે અથડાયું હતું। મળતી માહિતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 5 લોકોમાંથી 4 એક જ મિકેનિકલ પ્લાન્ટના કર્મચારીઓ હતા। કંપની 8 નવેમ્બરના આ માહિતી પુષ્ટિ કરી હતી। મૃત્યુમાં પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટર અને હેલિકોપ્ટરના ફ્લાઇટ ત્યારે મિકેનિકનો પણ સમાવેશ થાય છે। આ અકસ્માત દાગિસ્તાનના ત્યારે એચીસુઆ ગામ પાસે કેસ્પિયન સાગર ક્ષેત્રમાં થયો હતો। શરૂઆતમાં રશિયન સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આ હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું, જો કે પાછળથી સ્પષ્ટ થયું કે તેમાં એક સંરક્ષણ કંપનીના કર્મચારીઓ સવાર હતા। કેએમજેટ એ ત્યારે હવાઈ ઉપકરણોમાં ઉત્પાદન કરતી એક સંરક્ષણ કંપની જે યુક્રેન વિરુદ્ધ રશિયા યુદ્ધમાં તેમની સંડોવણીના કારણે ત્યારે અમેરિકાના પ્રતિબંધો સામે ત્યારે સામનો કરી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।